નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ એજ્યુકેશન ટ્રસ્ટ પીબી દેસાઈ પ્રાઇમરી સ્કૂલ, સબ્જેક્ટ સંસ્કૃત, સ્ટાન્ડર્ડ 6, લેસન 1, ટોપિક છે ચિત્રપદાની 1-4. વિદ્યાર્થી મિત્રો, ચિત્રપદાની એટલે શું? ચિત્રપદાની એટલે ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો. પરંતુ તમે એમ વિચાર કરતા હશો કે આ ચિત્રમાં શું આવતું હશે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં હું તમને એની સમજ આપીશ. જેમ તમે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં લિંગની જાણકારી પ્રાપ્ત કરી છે, તે મુજબ આજે આપણે આ ચિત્રપદાની 1થી 4માં સંસ્કૃતમાં શબ્દોની સમજની સાથે સાથે લિંગની સમજ પણ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ચિત્રપદાની 1 એમાં વિસર્ગ ચિહ્નવાળા શબ્દો. વિસર્ગનો ઉચ્ચાર હ થાય છે. જે શબ્દને વિસર્ગનું ચિહ્ન આવે છે તેને પુલ્લિંગ શબ્દો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના ચિત્રો અને સંસ્કૃત શબ્દ અને ગુજરાતી અર્થની સમજ પ્રાપ્ત કરીશું. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત શબ્દ અને ગુજરાતી અર્થની સમજ પ્રાપ્ત કરતા પહેલા હું તમને એક વાત કહીશ. વાક્યમાં નામ અને ક્રિયાપદ અગત્યના હોય છે. કોઈ પણ વાક્યના અર્થનો આધાર આ બે પદો ઉપર રહેલો હોય છે. નામોના 3 લિંગ હોય છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. જે નામોને અંતે સ્વર હોય છે તેને સ્વરાંત નામ કહે છે અને જે નામને અંતે વ્યંજન હોય તેને વ્યંજનાંત નામ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થની સાથે તેના લિંગ અને કારાંતની પણ સમજ પ્રાપ્ત કરવાની છે. અહીં તમને ચિત્રમાં દેખાઈ રહ્યું છે વૃષભ. વૃષભ એટલે બળદ. હવે તમે વિચારતા હશો કે કારાંતને આપણે કઈ રીતે જોઈશું? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે નામના છેલ્લા વર્ણની પાછળ જે તમને ધ્વનિ સંભળાય છે, એટલે કે વૃષભ, બહ, હ બોલતા પહેલા ત્યાર પછી તમને અ સંભળાય છે, એટલે કે અહીં અકારાંત. બધા જ શબ્દો અકારાંત પુલ્લિંગ શબ્દો છે. ગધર્ભ એટલે ગધેરો, મેષ એટલે ઘેટો, નકુલ એટલે નોળિયો, મયુર એટલે મોર, કાક એટલે કાગડો, ટાલહ એટલે ટાળું, દીપ એટલે દીવો, ઘત એટલે ગળો, સર્પ એટલે સાપ, મકર એટલે મગર, મંડુક એટલે દેડકો. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રપદાની 1માં અકારાંત પુલ્લિંગ શબ્દોની આપણે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, ચિત્રપદાની 1ને સમજ્યા બાદ હવે આપણે ચિત્રપદાની 2ની સમજૂતી પ્રાપ્ત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રપદાનીમાં દરેક શબ્દને વિસર્ગનું ચિહ્ન આવતું નથી અને હલન્તમાં પણ નથી આવતું. તો આ શબ્દ કેવા બનશે? તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો સ્ત્રીલિંગ શબ્દો છે. તો તેની ઓળખ આપણે કારાંત પરથી કરીશું. તો આ શબ્દોને આ અને ઈ કારાંત દર્શાવે છે. તો જે શબ્દના અંતે આ અને ઈ કારાંત એટલે કે જે ધ્વનિ સંભળાય છે તેને સ્ત્રીલિંગ શબ્દો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ત્રીલિંગ શબ્દોનું ઉચ્ચારણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો દરેક ચિત્રમાં શબ્દના અંતે આ કારાંત અને ઈ કારાંત દર્શાવતા શબ્દો જોવા મળે છે, રાઈટ? તો એને આપણે સ્ત્રીલિંગ શબ્દ તરીકે ઓળખીશું. તો હવે આપણે એના સંસ્કૃત અર્થ અને ગુજરાતી અર્થનું ઉચ્ચારણ કરીશું. બાલિકા. બાલિકા એટલે છોકરી. ઉત્પીઠિકા એટલે ટેબલ. લતા એટલે વેલ. સ્થાલિકા એટલે થાળી. પુષ્પદાની એટલે પુષ્પ
ધાની એટલે ફૂલદાની, સાતિકા એટલે સાડી, પેટિકા એટલે પેટી, ચટકા એટલે ચકલી, નદી એટલે નદી, ચૂલ્લી એટલે ચૂલો, ઘટી એટલે ઘડિયાળ, કુચ્ચિકા એટલે ચાવી. તો આ ચિત્રપટાની બેમાં આપણે આકારાંત અને ઈકારાંતના સ્ત્રીલિંગ શબ્દોની ઓળખ પ્રાપ્ત કરી છે વિદ્યાર્થી મિત્રો. ચિત્રપટાની 3 ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો. વિદ્યાર્થી મિત્રો, આપણે પુલ્લિંગ શબ્દ અને સ્ત્રીલિંગ શબ્દોની માહિતી પ્રાપ્ત કરી છે. તો હવે આપણે નપુંસકલિંગ શબ્દની ઓળખ કઈ રીતે મેળવીશું? તો ચાલો આપણે હવે સમજીશું નપુંસકલિંગ શબ્દો. ચિત્રપટાની 3માં નપુંસકલિંગ શબ્દ અને અકારાંત દર્શાવતા શબ્દો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દોની પાછળ દરેક શબ્દની પાછળ હલન્ટ મ આવે છે, તમે જોઈ શકો છો. ઓકે, તો જે શબ્દની પાછળ હલન્ટ મ આવે છે તેને નપુંસકલિંગ શબ્દ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચિત્રપટાની 3માં નપુંસકલિંગ શબ્દોનું ઉચ્ચારણ કરીશું. અહીં તમે ચિત્રપટાની 3ના ચિત્રો જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક શબ્દની પાછળ તમે જોઈ શકો છો કે હલન્ટ મ છે, રાઈટ? તો જે શબ્દની પાછળ હલન્ટ મ આવે તેને નપુંસકલિંગ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે સંસ્કૃત શબ્દ અને ગુજરાતી અર્થનું ઉચ્ચારણ કરીશું. રત્નમ એટલે હીરો, છત્રમ એટલે છતડી, પુષ્પમ એટલે ફૂલ, ઉરુકમ એટલે પેન્ટ, ધનમ એટલે ધન, પુસ્તકમ એટલે પુસ્તક, લશુનમ એટલે લસણ, સીવણ યંત્રમ એટલે સીવવાનો સંચો, વિમાનમ એટલે વિમાન, લોકયાનમ એટલે બસ, કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું, બ્લેકબોર્ડ તમે ઓળખો છો તે, શકતમ એટલે ગાળું. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રપટાની 3માં આપણે નપુંસકલિંગ શબ્દો અકારાંત શબ્દોની ઓળખ પ્રાપ્ત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ચિત્રપટાની 4 ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો 4. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચિત્રપટાની 1 થી 3માં સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ શબ્દોની ઓળખ પ્રાપ્ત કરી છે. કારાંતની પણ સમજ મેળવી છે. તો હવે આ ચિત્રપટાની 4માં દરેક પ્રકારના શબ્દોનો સમાવેશ થયો છે. સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ શબ્દો અને આ ઈ કારાંતના શબ્દોનો સમાવેશ થયો છે. તો હવે આપણે દરેક લિંગના શબ્દોની ઓળખ પ્રાપ્ત કરીશું. ચિત્રપટાની 4 ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો 4. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે દરેક લિંગના શબ્દોને જોઈ શકો છો. સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દની ઓળખ તમે કઈ રીતે કરશો? તો આપણે સમજ પ્રાપ્ત કરી દીધી છે કે જે શબ્દની પાછળ વિસર્ગનું ચિહ્ન આવે છે એ શબ્દ પુલ્લિંગ શબ્દ છે. તો અહીં તમે જોઈ શકો છો કે કયા કયા શબ્દોને વિસર્ગનું ચિહ્ન લાગેલું છે. તો કે ગ્રંથ, કરદીપ, ચમસ, દ્રોણે. તો આ શબ્દ થયા પુલ્લિંગ શબ્દ. હવે આપણે જોઈશું નપુંસકલિંગ શબ્દ. તો નપુંસકલિંગ શબ્દની ઓળખ કઈ રીતે કરીશું? જે શબ્દની પાછળ હલંત મ આવેલો હોય એ શબ્દ થયો નપુંસકલિંગ શબ્દ. તો આ ચિત્રપટાનીમાંથી આપણે શોધીશું નપુંસકલિંગ શબ્દ. આભૂષણમ, લવિત્રમ, ગણનયંત્રમ, રાઈટ? તો આ શબ્દ થયા નપુંસકલિંગ શબ્દ. હવે આપણે જોઈશું સ્ત્રીલિંગ શબ્દ. સ્ત્રીલિંગ શબ્દની ઓળખ આપણે કઈ રીતે કરીશું? જે શબ્દની પાછળ વિસર્ગનું ચિહ્ન પણ નથી, હલંતમાં પણ નથી અને તે શબ્દની પાછળ ઈકારાંત અને આકારાંતના શબ્દો હોય છે, રાઈટ? તો તેમાં આપણે શોધીશું અંકની, ઔકારિકા,
સચ્ચિકા, પીપીલિકા અને રહી ગયું છે દ્રોણી. તો આ થયા સ્ત્રીલિંગ શબ્દો. હવે આપણે આ દરેક શબ્દોના ગુજરાતી અર્થને જોઈશું. અંકની એટલે પેન્સિલ, ગ્રંથ એટલે ગ્રંથ, આભૂષણમ એટલે ઘરેણું, કરદીપ એટલે હાથ બેતડી, ચમસ એટલે ચમચી, દાતરડું એટલે લવિત્રમ, અવકરિકા એટલે કચરા પેટી, સચ્ચિકા એટલે ફાઇલ, પીપીલિકા એટલે કીડી, ગણનયંત્રમ એટલે કેલ્ક્યુલેટર, દ્રોણી એટલે ડોલ, પિજ્જહ એટલે સ્વિચ. તો આ પ્રમાણે ચિત્રપટાની 4માં આપણે દરેક પ્રકારના શબ્દોની સમજ પ્રાપ્ત કરી છે. તો આ રીતે આપણે હવે એના વર્ગીકરણની પણ સમજ પ્રાપ્ત કરીશું. દરેક પ્રકારના શબ્દોની સમજ પ્રાપ્ત કર્યા બાદ હવે આપણે એના વર્ગીકરણને અને કારાંતને સમજીશું. આપેલ શબ્દનું વર્ગીકરણ કરો અને કારાંત લખો. વિદ્યાર્થી મિત્રો, તમને કેટલું આવડે છે એ પણ આપણે જોઈ લઈએ. રાઈટ. અંકની એટલે ની એટલે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ, ગ્રંથ એટલે પુલ્લિંગ અકારાંત, આભૂષણમ નપુંસકલિંગ અકારાંત, કરદીપ પુલ્લિંગ અકારાંત, ચમસ પુલ્લિંગ અકારાંત, લવિત્રમ નપુંસકલિંગ અકારાંત, અવકારિકા એટલે સ્ત્રીલિંગ આકારાંત, સચ્ચિકા સ્ત્રીલિંગ આકારાંત, પીપીલિકા સ્ત્રીલિંગ આકારાંત, ગણનયંત્રમ નપુંસકલિંગ અકારાંત, દ્રોણી સ્ત્રીલિંગ શબ્દ ઈકારાંત, પિજ્જહ પુલ્લિંગ શબ્દ અકારાંત. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ ખૂબ સારી રીતે સમજ પ્રાપ્ત કરી હશે એવું હું માની લઉં છું. ઓકે, તો આ પ્રમાણે આપ સૌએ ચિત્રપટાની 1 થી 4ની તૈયારી કરવાની રહેશે. I hope we are understood this lesson. Thank you so much all of you.